ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ समयसार नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુંદકુંદાચાર્ય દેવે માંગલિક કરી અને એમ કહ્યું કે હું સમયસારને કહીશ ત્યાર પછી આચાર્ય ભગવંતે સમય બે પ્રકારે પરિણમી શકે છે, સ્વસમય અને પરસમય। એમાં સ્વસમયનો વિસ્તાર આચાર્ય ભગવંતે 13 ગાથાથી શરૂ કર્યો છે। 13 ગાથાથી 18 ગાથા સુધી સ્વસમયનો વિસ્તાર કરવાના છે। સ્વસમય એટલે જીવનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપનું પરિણામ। સ્વસમય એટલે સ્વ કહેતા આત્માનો સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, એને અનુસરીને ઉત્પન્ન થતા પરિણામ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર। એમાં આચાર્ય ભગવંતે સમ્યક દર્શનનો વિષય 13મી ગાથામાં કહ્યો। હવે 14મી ગાથામાં સમ્યક દર્શનનો વિષય કહ્યો। હવે આચાર્ય ભગવાન 14મી ગાથામાં સમ્યક જ્ઞાનનો વિષય બતાવવાના છે। સમ્યક જ્ઞાનનો વિષય કુંદકુંદાચાર્ય દેવ દર્શાવે ત્યાર પહેલા 15મી ગાથાની ભૂમિકા દર્શાવવા માટે અમૃતચંદ્ર આચાર્ય દેવે 13 નંબરનો શ્લોક મૂક્યો છે। એ શ્લોકનું હેડિંગ છે હવે। હવે એટલે સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી
શુદ્ધ નહીંના વિષયભૂત, શુદ્ધ નહીંનો વિષય આત્માનો શુદ્ધ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ છે. તો કે છે કે શુદ્ધ નહીંના વિષયભૂત આત્માની અનુભૂતિ એટલે કે જ્ઞાયક સ્વભાવની અનુભૂતિ, એટલે જ્ઞાયક સ્વભાવને સાક્ષાત જાણવો. ફરીવાર, શુદ્ધ નહીંના વિષયભૂત આત્મા એને જ્ઞાયક કહ્યો. એવા આત્માની અનુભૂતિ, એવા જ્ઞાયક સ્વભાવનું નિર્વિકલ્પ દશામાં જાણપણું, એવા જ્ઞાયક સ્વભાવનું ભાવશ્રુત જ્ઞાન દ્વારા એટલે કે સમ્યક જ્ઞાન દ્વારા જાણપણું છે. તે જ આત્માની અનુભૂતિ થઈ. તે કાળે જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાને જ્ઞાયકનું સ્વરૂપ જાણ્યું. તેને જ જ્ઞાનની અનુભૂતિ છે, એટલે કે આત્મ સ્વભાવની અનુભૂતિ છે. આત્મ સ્વભાવની અનુભૂતિ કયો, વિતરાગતાની અનુભૂતિ કયો કે સમ્યક જ્ઞાનની અનુભૂતિ કયો, એ બધું એકાર્થ છે. શું કહ્યું? ફરીવાર, આત્માને જે સમયે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું, તે સમયે આત્માનું સ્વસંવેદન થયું. એટલે કે ભાવશ્રુત જ્ઞાનમાં શુદ્ધ નહીંના વિષયભૂત એવો જ્ઞાયક જાણપણામાં આવ્યો, જણાયો કે જ્ઞાયકનું સ્વરૂપ કેવું છે. એ જ્ઞાયકનું સ્વરૂપ જે જાણ્યું એને જ્ઞાનની અનુભૂતિ કહી, એને જીન શાસન કીધું. એને આત્માની અનુભૂતિ કયો કે જ્ઞાનની અનુભૂતિ કયો, એ બંને વાત એક જ છે. હવે કહે છે કે તે જ જ્ઞાનની અનુભૂતિ છે. એમ આગળની ગાથામાં, એટલે હવે પછીની ગાથામાં દર્શાવશે. પણ ત્યાર પહેલા એ ગાથાની સૂચનાના અર્થરૂપ 15મી ગાથામાં શું કહેવા માગે છે એના અર્થરૂપ અમૃતચંદ્રાચાર્ય દેવ કાવ્ય કહે છે. એટલે કે અમૃતચંદ્રાચાર્ય દેવ એના માટે 13મો શ્લોક લખે છે. હવે 13મા શ્લોકનો શ્લોકાર્થ એ રીતે જે
પૂર્વકથિત એટલે કે પૂર્વની ગાથામાં કહેવાયેલ શુદ્ધનય સ્વરૂપ આત્માની જ્ઞાયક છે એ તો શુદ્ધનય સ્વરૂપ છે. તો શુદ્ધનય સ્વરૂપ જ્ઞાયકની અનુભૂતિ, જ્ઞાયકનું વેદન, જ્ઞાયકનું સ્વસંવેદન, જ્ઞાયક એને વર્તમાન ઉપયોગ સ્પર્શ કરતા ઉત્પન્ન થયેલ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું વેદન એવી અનુભૂતિ, તે જ ખરેખર એટલે કે આ અનુભૂતિ જ જ્ઞાનની અનુભૂતિ છે. એટલે કે સમ્યક જ્ઞાનની અનુભૂતિ છે. એટલે કે ભાવશ્રુત જ્ઞાનની અનુભૂતિ છે. એટલે કે આત્માની અનુભૂતિ છે. એમ જાણીને તથા આત્મામાં આત્માને નિશ્ચળ થાપીને, આત્મામાં એટલે આત્મ સ્વભાવમાં, આત્માને એટલે આત્માના ઉપયોગને, આત્મ સ્વભાવમાં આત્માના ઉપયોગને નિશ્ચળ સ્થાપીને, સદા સ્થાપીને, શું કહ્યું? જીવ છે એનું લક્ષણ ઉપયોગ સ્વરૂપ છે. જીવ પાસે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ છે. અહીંયા જ્ઞાન ઉપયોગથી વાત કરી છે. આત્માનો જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થયો, એ જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે આત્મ સ્વભાવનું લક્ષ કર્યું. ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે આત્મ સ્વભાવનું લક્ષ કરી આત્મ સ્વભાવમાં સ્થિર થયો. એ સ્થિરતા એને નિશ્ચળ કહેવું છે. એ ઉપયોગ આત્મ સ્વભાવમાં સ્થાપિત થવો એને નિશ્ચળ થાપીને કહેવું છે. નિશ્ચળ સ્થાપીને. ઉપયોગ કોનું લક્ષ કરે છે? જ્ઞાયક સ્વભાવનું. આત્માનો ઉપયોગ ઉત્પન્ન થયો અને આત્મ સ્વભાવનું લક્ષ કર્યું. લક્ષ કરીને સ્થિરતા કરી, એમાં જામી ગયો, નિશ્ચળ થઈ ગયો. જ્ઞાયક ઉપયોગ, જ્ઞાન ઉપયોગ જ્ઞાયકમાં સ્થાપિત થઈ ગયો, એનું ધ્યાન કરે છે. શું કહે છે? આત્મામાં, આત્મામાં એટલે જ્ઞાયક સ્વભાવમાં, આત્મ સ્વભાવમાં, અનંત ગુણાત્મક સત્તામાં અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખના પિંડ સ્વરૂપ આત્મ સ્વભાવમાં આત્માને નિશ્ચળ સ્થાપીને, એટલે આત્માના ઉપયોગને આત્મ સ્વભાવમાં એકાગ્ર કરીને સદા
સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું, એમ જાણવું. શું કહે છે? જ્યારે ઉપયોગ જ્ઞાયક સ્વભાવને વીંટળાઈ ગયો તો એ જ્ઞાન ઉપયોગમાં હવે માત્ર જ્ઞાનઘન આત્મા જણાઈ રહ્યો છે ચારે બાજુ. એવા જ્ઞાન ઘન આત્માને જાણનારું જ્ઞાન, એવા જ્ઞાનઘન આત્માને જાણનારું ભાવશ્રુત જ્ઞાન, એવા જ્ઞાનઘન આત્માને જાણનારું સમ્યક જ્ઞાન, એ સમ્યક જ્ઞાન છે એમ જાણવું. હવે ભાવાર્થ. શું કહ્યું ભાવાર્થમાં? પહેલાં સમ્યક દર્શનને પ્રદાન કરીને કહ્યું હતું. 14મી ગાથા છે એ સમ્યક દર્શનની ગાથા હતી. ત્યાં એમ કહ્યું હતું કે શુદ્ધ નયના વિષયનું શ્રદ્ધાન કરવું. અહીં કહે છે શુદ્ધ નયના વિષયનું જ્ઞાન કરવું. 15મી ગાથામાં એમ કહેશે. 14મી ગાથામાં એમ કહ્યું હતું કે શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાયક કેવો પ્રતીતમાં આવ્યો, કેવો શ્રદ્ધાનમાં આવ્યો. અહીંયા કહેશે કે શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાયક કેવો જણાયો. બે ગાથા વચ્ચે અંતર છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનું પરિણામ છે. સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણનું પરિણામ છે. તો ભાવાર્થ, પહેલાં સમ્યક દર્શનને પ્રદાન કરીને કહ્યું હતું. હવે એટલે આ ગાથામાં, હવે એટલે ગાથા 15માં જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધ નયના વિષય સ્વરૂપ, શુદ્ધ નયનો વિષય જે આત્મા છે એ આત્માનું સ્વરૂપ એટલે આત્માનો સ્વસ્વભાવ તો આત્માના સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. અનુભૂતિ એટલે સ્વસંવેદન એટલે જ્ઞાયકનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાઈ જવું, જાણી લેવું. જ્ઞાનીનો જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાની સાથે શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાયકને વિષય બનાવ્યો તો એ જ્ઞાન ઉપયોગમાં
એ ભાવશ્રુત જ્ઞાનમાં, એ સમ્યક જ્ઞાનમાં, એ વિવેકી જ્ઞાનમાં જ્ઞાયક કેવો જણાયો? એ જે જ્ઞાયકનું જાણપણું થયું એને અનુભૂતિ કહે છે, એને સ્વસંવેદન કહે છે. તો કે છે આત્માની અનુભૂતિ, આત્મા સંબંધીનું જ્ઞાન છે તે જ સમ્યક જ્ઞાન છે. અનાદિકાળથી અજ્ઞાનીના જ્ઞાને પરને વિષય બનાવ્યો, વિશ્વના પદાર્થો જાણવામાં આખું જીવન ચાલ્યું ગયું. પર પદાર્થોને જાણવા દેશ વિદેશમાં હરવા ફરવા જાય. એને એમ થાય કે હરી લઈ, ફરી લઈ, જાણી લઈ, બધું પર જાણ્યું પણ સ્વને ક્યારેય ન જાણ્યો. અહીં તો સ્વની મુખ્યતાથી વાત કરે છે, પરનું લક્ષ છોડાવે છે, પરનું જાણપણું છોડાવતા નથી. પરનું જાણપણું કરવું એ દોષ નથી, પણ પરને જાણતાની સાથે મોહરાગ દ્વેષ કરવા માટે પરનું લક્ષ છોડાવવું છે. એકવાર સ્વસ્વભાવનું જે અનાદિથી આજ દિવસ સુધી ક્યારેય લક્ષ કર્યું નથી, સ્વને જાણ્યો નથી, સ્વમાં પોતાનો ઉપયોગ મૂક્યો નથી, પોતાનો જ્ઞાયક અનંત શક્તિરૂપ સામર્થ્યનો ધરનાર પરિપૂર્ણ શુદ્ધ, એને જાણવાની દરકાર કરી નથી. એવા જ્ઞાયકનું લક્ષ કરવું ને લક્ષ કરતા જે જ્ઞાયક જણાયો એ જાણન ક્રિયાને અનુભૂતિ કહેવી છે. એ જાણન ક્રિયાને સમ્યક જ્ઞાન કહેવું છે. એ જાણન ક્રિયાને ભાવશ્રુત જ્ઞાન કહેવું છે. અનુભૂતિ સમયનું જ્ઞાન કહેવું છે. फिर से हिंदी में चौदहवीं गाथा सम्यक दर्शन की थी. आचार्य भगवान ने प्रथम गाथा में मांगलिक के बाद प्रतिज्ञा की, दूसरी गाथा में समय का दो स्वरूप बताया, स्वसमय और परसमय. स्वसमय का विस्तार आचार्य भगवान ने 13 गाथा से 18 गाथा तक किया. 19 गाथा से परसमय का वर्णन शुरू करेंगे. जो स्वसमय किसको कहे तो कि मेरा उपयोग उत्पन्न होने के साथ मेरे स्वस्वभाव को विषय बनाए और मेरे स्वस्वभाव को विषय बनाने के कारण जो सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र रूप परिणाम उत्पन्न होता है
वो स्वसमय है। 14वीं गाथा में स्वसमय में आचार्य भगवान ने सम्यक दर्शन का स्वरूप बताया। अब 15वीं गाथा में आचार्य भगवान स्वसमय में सम्यक ज्ञान का स्वरूप दिखाना चाहते हैं। तो जो सम्यक ज्ञान का स्वरूप है उसमें क्या कहना चाहते हैं? तो अमृतचंद्र आचार्य देव ने 14वीं गाथा पूर्ण होने के बाद 15वीं गाथा उसकी भूमिका दिखाने के लिए 13वां श्लोक रखा। 13वां श्लोक में हेडिंग में आचार्य भगवान ने बताया कि अब का अर्थ है पूर्व गाथा में हमने सम्यक दर्शन का स्वरूप बताया, उसके बाद सम्यक ज्ञान का स्वरूप बताएंगे। तो अब शुद्ध नहीं के विषयभूत आत्मा, तो शुद्ध नहीं के विषयभूत आत्मा वो तो ज्ञायक स्वभाव है। तो ऐसे शुद्ध नहीं के विषयभूत आत्मा उसकी अनुभूति का अर्थ है ज्ञायक को जानने वाला ज्ञान। ज्ञायक और ज्ञान यानी वर्तमान वर्ता ज्ञानुपयोग। ज्ञायक के सन्मुख ज्ञान उपयोग हो गया, अभेद हो गया। एक ज्ञान उपयोग पर्याय है और ज्ञायक त्रिकाल स्वभाव है, ऐसा भेद को छोड़ दिया। ज्ञायक उपयोग, ज्ञान उपयोग ने ज्ञायक को विषय बनाकर अभेद हो गया। उस समय जो ज्ञान उत्पन्न हुआ तो ज्ञान स्वसंवेदन है। ज्ञान वो स्वसंवेदन युक्त है। तो ऐसे जो स्वसंवेदन युक्त ज्ञान उत्पन्न हुआ उसको अनुभूति कहा। उसको क्या कहा? अनुभूति। अनुभूति है वही ज्ञान की अनुभूति है। आप उसको ज्ञान की अनुभूति कहो कि ज्ञायक की अनुभूति कहो, ज्ञान की अनुभूति कहो कि आत्मा की अनुभूति कहो, वो दोनों बात एक है। आत्मा का एक लक्षण उपयोग है। जो उपयोग है दो प्रकार का, दर्शन उपयोग और ज्ञान उपयोग। ऐसे दो उपयोग में से यहाँ ज्ञान उपयोग की बात बताना है। तो ज्ञान उपयोग उत्पन्न होने के साथ स्व को विषय बनाए तो स्व समय, पर को विषय बनाए तो पर समय।
यहाँ स्वसमय की बात लेनी है। यहाँ कौन सी बात लेनी है? स्वसमय। तो जब उपयोग ने ज्ञायक स्वभाव को विषय बनाया, ऐसे ज्ञान उपयोग को भावश्रुत ज्ञान कहने में आता है। ऐसा भावश्रुत ज्ञान उसने आत्मा का स्वरूप जान लिया। तो भावश्रुत ज्ञान ने जो आत्मा का स्वरूप जान लिया, वो स्वरूप वेदन में आया, इसलिए उसको अनुभूति कहा, उसको स्वसंवेदन कहा। तो अब देखो श्लोकार्थ। इस प्रकार जो पूर्व कथित का अर्थ है पूर्व की गाथा में शुद्धने का विषय हमने बताया था। तब हमें सम्यक दर्शन की बात करनी थी। अब हमें जो पूर्व कथित शुद्धने स्वरूप आत्मा यानी ज्ञायक, उसकी अनुभूति यानी ज्ञायक का जैसा स्वरूप है, ऐसा स्वरूप वर्तमान ज्ञान की पर्याय जानती है। तो ऐसी जो जानन क्रिया, वो जानन क्रिया वेदन में आती है, इसलिए अनुभूति कहा। भावश्रुत ज्ञान वेदन युक्त ज्ञान है, स्वसंवेदन युक्त ज्ञान है, इसलिए अनुभूति कहा। तो शुद्धने के स्वरूप आत्मा की अनुभूति है, वही वास्तव में ज्ञान की अर्थात आत्मा की ज्ञान की यानी आत्म स्वभाव की अनुभूति है। ऐसा जानकर और आत्मा में, आत्मा को, आत्मा में यानी आत्म स्वभाव में, आत्म स्वभाव को आत्मा ने, तो आत्मा को यानी आत्म उपयोग ने, आत्म उपयोग द्वारा प्रथम आत्मा में ऐसा शब्द है, उसमें ज्ञायक बताना है। दूसरा आत्मा शब्द है, उसमें आत्मा का उपयोग बताना है। तो ज्ञायक में आत्मा का उपयोग निश्चल निश्चल यानी स्थिर स्थापित करके, तो अब क्या अर्थ हुआ कि ज्ञायक स्वभाव में वर्तमान ज्ञान उपयोग स्थिर स्थापित करके जब ज्ञान उपयोग आत्म स्वभाव में स्थिर हुआ,
तो क्या हुआ? तो कि सदा सर्व और एक ज्ञान घन आत्मा ही ज्ञान उपयोग आत्म स्वभाव में स्थिर हुआ, तो ज्ञान उपयोग को चारे ओर ज्ञायक स्वभाव, ज्ञायक स्वभाव, ज्ञायक स्वभाव देखने में आया, जानने में आया। भावश्रुत ज्ञान ने ज्ञायक को हर अपेक्षा से जान लिया। ज्ञायक का स्वरूप कैसा जाना, वो 15वीं गाथा में आएगा। अब भावार्थ। प्रथम सम्यक दर्शन को प्रदान करके कहा था। 14वीं गाथा में सम्यक दर्शन की महिमा की थी। अब ज्ञान को मुख्य करके, सम्यक ज्ञान को मुख्य करके कहते हैं कि शुद्ध नहीं के विषय स्वरूप, तो शुद्ध नहीं का विषय तो शुद्ध नहीं के विषय स्वरूप, तो शुद्ध नहीं का विषय स्वस्वभाव, तो आत्मा का स्वस्वभाव, उसकी अनुभूति, उसका ज्ञान, वही सम्यक ज्ञान है। आत्म स्वभाव का स्वरूप जैसा है वैसा जानने वाला ज्ञान, उसको सम्यक ज्ञान कहा। अनुभूति शब्द प्रयोग क्यों किया? तो ज्ञान स्वसंवेदन है। ज्ञान स्वसंवेदन युक्त है। जब ज्ञायक स्वभाव को जाना, तब अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख का वेदन, उसको भी जाना। अब गाथा 15। अब का अर्थ है 14वीं गाथा में सम्यक दर्शन का स्वरूप बता दिया, उसके बाद और अमृत चंद्राचार्य देव ने 13वां श्लोक कहा, उसके बाद यही अर्थ का अर्थ है जो 13वें श्लोक के ऊपर रीडिंग दिया है कि शुद्ध नहीं के विषयभूत आत्मा की अनुभूति है, वही ज्ञान की अनुभूति है। उसके अर्थ रूप गाथा कहने में आती है। तो ये गाथा में क्या बताएगा? तो कि शुद्ध नहीं के विषयभूत आत्मा की अनुभूति, यानी सम्यक ज्ञान का स्वरूप, जब ज्ञान ज्ञायक को विषय बनाएगा और जो ज्ञान प्रगटेगा, वो सम्यक ज्ञान आत्मा के स्वरूप को अनुभूति के काल में कैसा जाना, उसका स्वरूप इस गाथा में
आचार्य भगवान आत्मा की अनुभूति के साथ बताएंगे। भगवत कुंकुंद आचार्य देव 6ठे 7वें गुणस्थान पर झूलने वाले मुनि हैं, आचार्य है। एक सेकंड के असंख्यात में भाग में आचार्य भगवान विनायक में सन्मुख हो जाए, ऐसा उपयोग आचार्य भगवान के पास प्रगट रूप विद्यमान है। एक सेकंड के असंख्यात में भाग में विनायक को अनेक बार उसका अनुभव करे, ऐसा तीक्ष्ण उपयोग जिसको प्रकट हुआ है, ऐसे आचार्य भगवान सिमंदर भगवान को साक्षी में रखकर अनुभूति में जो विनायक जानने में आएगा, ऐसा विनायक का स्वरूप यहाँ दिखाना चाहते हैं। तो देखो गाथा 15 એમના શબ્દો છે। અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જિનસા सन सकल देखे करे। जिन शासन એટલે अनुभूति। क्या कहा? जिन शासन का अर्थ होता है आत्मा की अनुभूति। अब देखो गाथार्थ। जो पुरुष आत्मा को अबद्ध स्पृष्ट अनन्य अविशेष और रूप लक्षण से नियत और असंयुक्त देखते हैं यानी अनुभव करते हैं यानी जानते हैं, वो यानी ज्ञानी। वो का अर्थ क्या है? ज्ञानी। ज्ञानी सर्व जिन शासन को यानी जिन शासन के रहस्य को आत्मा की अनुभूति का रहस्य को जो अनादिकाल से विनायक छिपा हुआ था, एक बार ऐसे विनायक उसको विषय बनाया तो विनायक का जैसा स्वरूप है ऐसा स्वरूप, उसका रहस्य खुल गया। तो सर्व जिन शासन के रहस्य को देखते हैं यानी जानते हैं कि जो जिन शासन है उसका अर्थ अनुभूति। जिन शासन यानी वितराग रूप पर्याय।
जिन शासन यानी स्वसमय कि जो जिन शासन यानी अनुभूति बाह्य द्रव्य श्रुत और अभ्यंतर ज्ञान रूप भाव श्रुत वाला है। क्या कहा? फिर से, जो पुरुष यानी जो आत्मा अबद्ध, जो आत्मा कर्म से बंधा हुआ नहीं है, कर्मों से स्पर्शा हुआ नहीं है, जो आत्मा अनन्य यानी चार गति रूप हुआ नहीं है, जो आत्मा अविशेष यानी ज्ञान दर्शन चारित्र सुख आदि गुणभेद रूप हुआ नहीं है, जो आत्मा नियत यानी जो आत्मा के स्वभाव में हानि वृद्धि नहीं है और असंयुक्त कर्म के संयोग से उत्पन्न होता हुआ मोह राग द्वेष रूप जो ज्ञायक स्वभाव नहीं हुआ है, ऐसे आत्मा को उसका अर्थ जो ज्ञायक स्वभाव कर्मबंध से रहित, कर्म के स्पर्श से रहित, चार गति से रहित, गुणभेद से रहित, हानि वृद्धि से रहित, मोह राग द्वेष से रहित, ऐसे आत्मा को देखते हैं यानी जानते हैं, वो यानी ज्ञानी सर्व जिन शासन को यानी आत्मा की अनुभूति को, जैन धर्म के रहस्य को देखते हैं यानी जानते हैं कि जो जिन शासन जो आत्मा की अनुभूति बाह्य द्रव्य स्रोत तेमज अभ्यंतर भावश्रुत वाला है, यानी जो आत्मा की अनुभूति है वो भावश्रुत ज्ञान के द्वारा जानने में आती है और ज्ञानियों के वचन द्रव्य श्रुत उसके द्वारा जानने में आती है। क्या कहा? तो कि तेरा उपयोग जब ज्ञायक स्वभाव की सन्मुख होगा तब तेरी ज्ञान की पर्यायी भावश्रुत ज्ञान रूप परिणमित होगी और भावश्रुत ज्ञान रूप तेरी जो परिणति हुई वो भावश्रुत ज्ञान ने विनायक के स्वरूप को कैसा जाना? तो भावश्रुत ज्ञान ने यानी निर्विकल्प ज्ञान ने, स्वपर प्रकाशक ज्ञान ने विनायक को कर्मबंध से रहित, कर्मों के स्पर्श से रहित, चार गति से रहित, गुणभेद से रहित, हानि वृद्धि से रहित और मोह राग द्वेष से रहित विनायक को जान लिया। ऐसा जान पना उसमें
जैन धर्म का सब रहस्य जानने में आ गया। उसने पूरा जैन शासन को जान लिया। जैन शासन वो आत्मा की अनुभूति है, तो अनुभूति कर ली। ऐसी अनुभूति का वर्णन ऐसे अनुभूति में जो ज्ञायक का वर्णन आया, वो वर्णन भावश्रुत ज्ञान और द्रव्यश्रुत ज्ञान से हो सकता है। ऐसा भावश्रुत ज्ञान जिस शासन है, फिर से गुजराती में गाथार्थ। जो पुरुष यानी ज्ञानी पुरुष, साधक जीव आत्मा को यानी आत्म स्वभाव ने જે પુરુષ એનો અર્થ શું કર્યો? જ્ઞાની, સાધક જીવ, સાધક આત્મા। સાધક આત્માને અનુભૂતિના કાળે આત્મા અબદ્ધ 8 કર્મથી બંધાયો નથી એવો અજ્ઞાયક, अस्पृष्ट 8 પ્રકારના કર્મ કે અન્ય દ્રવ્યથી સ્પર્શાયેલો નથી એવો આત્મા, અનન્ય 4 ગતિ રૂપે ક્યારેય થયો નથી એવો આત્મા, અવિશેષ ગુણભેદ રૂપે થયો નથી એવો આત્મા, નિયત જે જ્ઞાયક સ્વભાવમાં ક્યારેય આની વૃદ્ધિ થઈ નથી એવું આત્મા, असंयुक्त मोह राग द्वेषથી સંયુક્ત થયો નથી, મોહ રાગ દ્વેષ સાથે જ્ઞાયક સ્વભાવ ક્યારેય જોડાયો નથી, જ્ઞાયક સ્વભાવ મોહ રાગ દ્વેષ રૂપે થયો નથી એવો જ્ઞાયક એને દેખે છે। કોણ? જ્ઞાની, સાધક દેખે છે એટલે જાણે છે। ક્યારે જાણે છે? અનુભૂતિના કાળે। તે કહેતા જ્ઞાની સર્વ જીન શાસનને જાણે છે, દેખે છે। જીન શાસનનું રહસ્ય જાણી લીધું, જ્ઞાયકને જાણી લીધો। આચાર્ય ભગવંતે હું સમયસારને કહીશ એવી પ્રતિજ્ઞા કરી હતી। એ જ્ઞાયક કેવો છે? એ આત્માનો શુદ્ધ સ્વભાવ કેવો છે? એ શુદ્ધ સ્વભાવને જાણ તો તે જીન શાસનને જાણી લીધું એટલે તને મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષ પ્રગટશે, અને મોક્ષ પ્રગટ થતાં 3 કાળ 3 લોક એક સમયમાં જણાશે તો તે આખા વિશ્વને જાણી લીધું, રાગ દ્વેષ રહિત થઈને જાણી લીધું। તો કે છે એને જાણે છે, દેખે છે કે જે જીન શાસન જૈન ધર્મનું રહસ્ય
એનું જાણપણું દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત જ્ઞાનથી થાય છે. દ્રવ્યશ્રુત એટલે જ્ઞાની દ્વારા રચાયેલા શાસ્ત્રો. દ્રવ્યશ્રુત એટલે ભગવાનની દિવ્ય ધ્વનિ. ભગવાનના જ્ઞાનમાં આખું વિશ્વ જણાણું, જેવું છે તેવું જણાણું. એવા કેવળ જ્ઞાનને અનુસરીને ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી તો દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત જે જ્ઞાયકને જાણે છે, જે ખરેખર એ જ્ઞાયકને જાણે છે એ આખા વિશ્વને જાણે છે. તો ભાવશ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાયક જણાઈ ગયો. એકને જાણે એ આખા વિશ્વને જાણે. સમય સારે પ્રવચન સારે પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, એનો પેટા બીજો અધિકાર જ્ઞાન અધિકાર, એમાં લીધું છે કે એકને જાણે છે તે સર્વને જાણે છે, સર્વને જાણે છે તે એકને જાણે છે. માટે એમને જૈન શાસનનું રહસ્યને જાણી લીધું. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 3 મિનિટ છે, પણ એટલામાં આપણી ટીકા આગળ નહીં ચાલે. તો ટીકા આપણે નેક્સ્ટ સન્ડે લેશું. સોમથી શુક્ર સ્વાધ્યાય બંધ રહેશે. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બહુ સુંદર. થેન્ક યુ ભાઈ, બહુ સુંદર. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ રાજુભાઈ. હા, કોણ જય બોલાય છે? થેન્ક યુ રાજુભાઈ. જય જયેન્દ્ર. હું બોલાવી લઉં રાજુભાઈ. હા, હમ ભક્તોના તારણહાર શ્રી કહાન ગુરુદેવનો જય જય હો. હો. કશમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જીનવાણી માતા પંચ પરમાગમ શાસ્ત્રનો જય જય હો. હો. સુવર્ણપુરી તીર્થધામનો જય જય હો. હો. 8 વાર ભગવાનનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. જય જયકાર. માતાજીનું જ્ઞાન બોલે શ્રી વિધિ ભગવાનનો જય હો. જય હો. વિધિ કીર્તિ ભગવાનનો જય જય હો. હો. બાહુબલી ભગવાનનો જય જય હો. હો. ખુશી પદે બિરાજ સર્વ શાશ્વત જિનેન્દ્ર દેવોનો જય હો.